માણસ બનાવો, અમે માણસ બનાવી શકીએ છીએ. આ મંદિરો માણસ બનાવવા માટે છે. આ પવિત્ર સંસ્કારની સરિતાનું ઉદ્ગમ સ્થાન છે. મંદિરો છે એ સાયન્સ છે. ધ્વનિ પ્રપાત કેન્દ્ર છે. ઘુમ્મટ છે એ ધ્વનિ પ્રપાત કેન્દ્ર છે. શબ્દને પાછો નીચે લાવે. ઘુમ્મટ જો તમે જોજો, મંદિરમાં શિખરમાં ભગવાન બેઠા હોય છે. ઘુમ્મટમાં આપણે અસ્થિર છે ને એ ઘુમ્મટમાં ઉભો હોય, સ્થિર છે એ મંદિરની અંદર શિખરમાં હોય. ફરી વાર કહું, આ નંદી હશે ને એ ઘુમ્મટમાં હશે અને શિવલિંગ હશે એ અંદર હશે. ઘુમ્મટ પાસે ઉભો રહીને અસ્થિર માણસ પ્રાર્થના કરશે ભગવાનને, એ તવ તત્વ અમને જાન આવે એ બધું જે કહેતો હોય એ ભગવાનને કહેશે. અસ્થિર માણસ સ્થિર શિવલિંગને પગે લાગે. એ પથ્થર સ્થિર છે એટલે ભગવાન છે. સ્થિર વ્યક્તિઓ માર્ગદર્શન આપે. માઇલસ્ટોન સ્થિર છે એટલે માર્ગદર્શન આપી શકે. બોર્ડ સ્થિર છે એટલે તમને કહી શકે કે વસ્ત્રાલ આવ્યું, મણિપુર આવ્યું. સ્થિર છે, સંત સ્થિર છે. જેના ચિત્તની સ્થિતિ સ્થિર છે એ કથિરને હીર છે. સદગુરુને ચિત્તની સ્થિતિ સ્થિર હોય છે એટલે કથિરને હીર કહે. એમાં વિકાર જાગૃત થાય જ નહીં. ચિત્તની સ્થિતિ સ્થિર હોવી જોઈએ. ઋષિમુનિઓના સંતોના ચિત્તની સ્થિતિ સ્થિર હોય. આપણા ચિત્તની સ્થિતિ આપણે જરૂરિયાતને ઈચ્છામાં બદલાવી નાખીને મા બાપ કરી. ભજીયા ખાવા એની સાથે વિરોધ નથી, પણ ભજીયા ટેસ્ટફુલ લાગે પછી 10-15 વધારે ઝાપટી જાઓ એ ઈચ્છા થઈ, એ ઘાતક પુરવાર થાય. એ ચિત્તમાં સ્વાદના સંસ્કાર પડી જાય, આબાદ કરવાને બદલે બરબાદ કરી નાખે. જરૂરિયાત છે એ સંતોષવી, પણ ઈચ્છા જો થઈ ગઈ તો એટલા માટે કૃષ્ણ પરમાત્માએ કીધું વિહાય કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનૈવ આત્મને તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તતોપ્યતે. એટલા માટે યુવાન મિત્રો, નકલમાં અકલનો ગીરો મૂકો. શકલમાં સકલનું દર્શન કરવાવાળા વિચારોના તમે ઘોષક છો. બાલમાં નકલ, પેન્ટમાં નકલ, બુશર્ટમાં નકલ, બૂટમાં નકલ, બોલવામાં નકલ, ખાવામાં નકલ. અકલનો ઉપયોગ શું? બુદ્ધિ પામવા માટે છે, માપવા માટે નહીં. યુવાન મિત્રોએ આ ધ્યાન રાખવું પડે. યુવાની છે દીવાની થનગનાટ વાળી છે, ગરુડની પાંખ જેવી ઘોઘવાટા મારતી હોય છે, મહાસાગર જેવી. યુવાની થનગનાટ વાળી, યુવાની નાચતી કૂદતી હોવી જોઈએ. યુવાની પ્રાણવાયુ છે, યુવાની કવચ છે, યુવાની બખ્તર છે, રાષ્ટ્રની ઓળખાણ ને આબરૂ છે. યુવાની દીવાની હોવી જોઈએ. જિંદગી ગંદકી માટે નહીં, બંદગી માટે મળેલી છે. એવું યૌવન હોવું જોઈએ. આ મંદિરે આવતા શીખો, બેસો, પ્રકૃતિનો આસ્વાદ માણો. ઠંડી હવા આવશે તો ધ્યાન સ્થિતિ થઈ જશે, એ મંદ પવનો આવશે. માટે સંસ્કાર જીવનની અંદર ઓળખતા શીખો. રૂપ અને નામની કોઈ કિંમત નથી જો તમારી પાસે ગુણ ન હોય તો. રસવાળું જીવન નહીં, કશવાળું જીવન હોવું જોઈએ. કશવાળું હશે તો જીવવાની મજા આવશે, એકલા રસવાળું નહીં, કશવાળું. એટલા માટે ધ્વનિ પ્રપાત કેન્દ્ર ઘુમ્મટની અંદર આપણે આ ઘુમ્મટ છે. જે ચિદાકાશમાં મોકલશો ને એ પાછું આવશે. તમે ઉપર કાગળિયા ગયા હોય, વંટોળિયામાં કચરો ગયો હોય, એ પાછો નીચે પડે એટલે ચાંદીના બટકા ન પડે, ચાંદીની લકડી પડે. કાગળિયા ઉપર ચડી ગયા હોય વંટોળિયામાં. એમ આપણે ચિદાકાશમાં ભંગાર વિચારો. માણસ ગુલામ છે, સ્વતંત્ર છે જ નહીં. હું છાતી ઠોકીને એમ કહી શકું આત્મશ્લાઘાપૂર્વક કે માણસ ગુલામ છે. એકલો બેઠો હોય તો એમ વિચારે કે શામજી આવીનો છે, રામજી આવીનો છે, કાનજી આવીનો. અરે તું તોજી કર ભેણા. બીજો કબજો છે ને, હું કહે આપણે હેલીપેડ છે, બીજા ઉતરી શું કામ? દૂજો નાઈ વ્યભિચાર આવે શું કામ? આચારની તાકાત એટલી બધી હોવી જોઈએ. મંદિરે એટલા માટે જ આવવાનું છે, વ્યભિચાર જન્મે જ નહીં. આચારની પ્રધાનતા એટલી બધી ખુશ્બુ વાળી બની જાય, આચરણ વાળી, કે વ્યભિચાર જાગૃત થાય જ નહીં. રોજનો અભ્યાસ કરો, ફલશ્રુતિ પ્રાપ્ત થશે. બાકી તો બાકુ ભારે. અમારે ત્યાં હું મારે આ રાંદલના દડવાવાળા મહંત છે ને, એની બાજુમાં મારો સંન્યાસ આશ્રમ છે, એના રોડ ઉપર જ. ત્યાં વાંગધરામાં હનુમાનદાસ બાપુ સિદ્ધ પુરુષ એ ઘોડા ઉપર આવે. હું ત્યાં ઊભો તો બિરજીશ પહેરી હોય, 80-90 તોલા હોનું પહેર્યું હોય, હોના મોતીનું નાળિયેર હોય, હોનાથી મટેલી તલવાર હોય, અને બેઠા હોય. મને કે, મેં કીધું બાપુ હું? મને કે લગ્ન કરવા જાઉં તારે હાથ ગણ્યું કરવો જ કર કે. હનુમાનદાસ બાપુ પહેલા સાંભળવા પ્રયત્ન કરજો, પછી સમજવા. પછી વળતા આવે ને તે દિગંબર ઊભા હોય ઘોડા ઉપર, બધું નાખી દીધેલું હોય. મેં કીધું કેમ થયું બાપુ? વાલા કે ન ફાયું, રાંડ્યો ન જાય. મૂકે આ સુરતાનો વાત છે હો, તમે બીજો અર્થ સમજા. પછી ઘોડું લઈને અંદર આવે. આ રુદ્રેશ્વર મહાદેવનું શિવલિંગ છે ને એની હારે બાંધે.
એ ઘોડાને ટેવાળે, પંચાળની પાસે એમ કે ઘોડું ટેવાળ્યું, થોડીક વાર બાંધ્યું હોય ને એને ટેવાળ્યું કહેવાય. તે ઘોડાને શિવલિંગ હારે બાંધે. તો હું કહું બાપુ ઘોડું અહીં બંધાતું હોય છે, અહીં તો રુદ્રાભિષેક થયો છે, અહીં સંતોએ સભા કરી છે, બ્રાહ્મણોએ યજ્ઞ કર્યા, વેદ. એ કે તારે કપાણે નો મરવું હોય ને કપાણે નો ચડવું હોય, તારું ઘોડું એ શિવલિંગ હારે જ બાંધજે. મેં કીધું કા? મને કે હું વાંગધરાથી નીકળું ને તે કાળુભારમાં દડી નાખીને માથે સવાર થયું, લગામ મારા હાથમાં એટલે સંગ્રામ હું જીતી જાઉં, લગામ મારા હાથમાં એટલે સંગ્રામ હું જીતી જાઉં. નો એ ઉદળવા જાય, નો દડવા જાય ઉમરાળા, એ ધોળા જ આવે, હું કહું ન્યા જાય. અને હેઠો ઉતરું ને એટલે આ જીવના ઘોડા ઉપર કેટલાય અહવાર થઈ જાય, એટલે આને શિવ વડે ટેવાળેલું રાખવું પડે. એમ આપણું ગુરુ અનુસંધાન પરમાત્મા સાથે, સત્ય સાથે, આ એ માટે અનુસંધાન, આ અભિષેકની ધારા સતત ચાલુ રાખો ને, હાથે એ મારે મને એ મારે, તો ધ્યાનની સ્થિતિનું નિર્માણ થાય. અભિષેક એ તો સાયન્સ છે. આ મંદિર ખોલો કે ન ખોલો, હરામી ખોલે, લૂચો ખોલે, અમીર ખોલે, ફકીર ખોલે, ગમે એ ખોલે, એ મંદિર ખોલો તો અંદર ભગવાન બેઠો જ હોય. 24 કલાક મંદિરમાં ભગવાન હોય. આપણે 24 કલાક માણા નથી હોતા, શીખ્યા કાંઈ આપણે? આ મંદિરમાં 24 કલાક ભગવાન બેઠો ના રુદ્રેશ્વર મહાદેવથી જ ઓળખાય શિવાલય છે કે ખોલો, ગમે એ ખોલે મંદિર રાત્રે દિવસે 24 કલાકમાં, તો એ ભગવાન બેઠા જ હોય અંદર. આપણે 24 કલાક માણા નથી હોતા, નકર આપણી બા દુઃખી થાય, આપણો બાપ દુઃખી થાય, આપણો દેશ દુઃખી થાય, આપણો ધર્મની આવી પરિસ્થિતિ થાય. આપણે જાગૃત છે જ નહીં. સતત અરે પરમાત્માને કહો અમારામાંથી મૂર્તિ નો બને તો કાંઈ નહીં, પગથિયાનો પથ્થર બનાવો, અમારી ઉપર કોઈક પગ મૂકીને તારે સુધી પહોંચી જાય તો એ અમારું કલ્યાણ થઈ જશે. એટલા માટે જીવન ધન્ય મંગલ બનાવ્યો. ઓસિલેશન ઓફ ધ હાર્ટ, આ દિવ્ય ધ્વનિ પ્રપાત. ઝાલર ઢોકરા વગાડવાનું કારણ એ છે, મંદિરે જવાનું કારણ એ છે. તમને સંસ્કૃતના શ્લોક કે સ્તોત્ર કે ભાતના ભજન કાંઈ ન આવડતું હોય તે વગાડો, કંઠ વગાડો, ઝાલર વગાડો, ઢોકરા વગાડો, તમે કંઈક કરો, ધૂન ભજન કીર્તન ગાઓ. એ ધ્વનિ તમારા ઉપર પડશે, પાછો ઘનીભૂત થઈ એ સ્પંદનો તમારે સાવરણીનું કામ કરશે, તમારી અંતકરણની શુદ્ધિ કરશે. આ બધું કરવું પડશે તો થશે. મંદિર એ દેવસ્થાન છે, એ સ્થિર છે. રાજકોટની અંદરથી 400 દીકરી 400 દીકરા કોલેજ ના આવ્યા. હું ગોપનાથમાં બેઠેલો, તે એક અશોકસિંહ જાડેજાએ કીધું કે આપણે પેલા દાદાના દર્શન કરીને પછી જઈએ દરિયા કિનારે. દરિયો 50 ફૂટ જ દૂર છે ગોપનાથથી. ત્યાં શું જવું હતું? એક દીકરી કે વોટ ટુ સી ધેર ઇઝ લોંગ એન્ડ રાઉન્ડ સ્ટોન, વન કોપર સ્નેક ઓન હિઝ હેડ, વોટ ટુ સી ધેર. એક છોકરી, પછી કહું કોની હતી, અમને દુઃખ થાય, અમારે એટેથી જમીન રેતી હરી જાય. એમ એ છોકરી એમ કીધું અશોકજી જાણે કે વોટ ટુ સી ધેર ઇઝ લોંગ એન્ડ રાઉન્ડ સ્ટોન, વન કોપર સ્નેક ઓન હિઝ હેડ, વોટ ટુ સી ધેર. મને અંદરથી વેદનાથી હું નીચે ઉતર્યો. મેં કીધું એ તો તમને ખબર છે, આ 900 વર્ષથી ગોપનાથ સ્થિર છે. અને નવરાવા ધવરાવા બધા, ખવડાવવા વાળા, પાઠ પૂજા કરવા વાળા, થાળ ધરવા વાળા બધા, આરતી પૂજા કરવા વાળા બધા માણસો છે. અહીંયા હજારો માણસો, અસ્થિર માણસો ઘુમ્મટમાં ઉભા છે, સ્થિર શિવલિંગ સામે. આ ગોપનાથ મહાદેવ સદૈવ હાજર જ છે. આ પથ્થર સ્થિર છે, ભગવાન છે. એને બીજી સાયન્સ બેઝમેન્ટથી સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો, 3.5 કલાક સમજાવ્યા દીકરીને. એ દીકરી બ્રાહ્મણની હતી, રાજકોટની, જોશી પરિવાર. એ દીકરીએ પછી બીજે દી ઘરે જઈને શ્રીમંત હતી, 40,000નું મંદિર લીધું, પૂજા શરૂ કરી દીધી. મને ફોન કર્યો, મને કે નાવ આઈ બિલીવડ ઇન લોર્ડ શિવા. મને ત્યાં સુધી ખાવાનું ભાવ્યું નહીં, પાર્ટીઓ ખેંચાઈ ગયું. એટલે મેં કીધું આ અમારી કંપની કેમ આમ ઉતરી ગઈ? તમે કલ્પના કરો, સ્થિર છે એ જ કથિરને હીર કરી શકે. આ સદગુરુ સ્થિર છે, સંતો સ્થિર છે. રૂપથી સ્થિર હોય, ઘણા વિચારથી સ્થિર હોય, ઘણા વર્તનથી સ્થિર હોય, ઘણા ગુણથી સ્થિર હોય. કેરી છે, ગુણથી સ્થિર હોય તો ગુણની કેરીની વહતા વધી જાય. ઘણા આચરણથી સ્થિર હોય. કર્ણ છે, દાતારીથી સ્થિર છે. હરિશ્ચંદ્ર છે, એ સત્યથી સ્થિર છે. ભગીરથ છે, પુરુષાર્થથી સ્થિર છે. એટલે એ કથિરને હીર કરી શકે. ઇતિહાસમાં સુવર્ણ અક્ષર લખાય. એમાં આપણામાં સ્થિરતા છે. માં છે એ સ્થિર છે. એ 12 થી 2 લાઈટ વહી ગઈ નહીં ધવરાવું એમ ન કહે, કાંઈ કોમ્પ્યુટર નથી. એટલા માટે ધ્વનિ પ્રપાત કેન્દ્ર નંદી પાસે ઉભા રહીને પ્રાર્થના કરો તો એ શબ્દો પાછા આવશે.
એમ ચિદાકાશમાં મોકલેલા શબ્દો જ પાછા આવશે અને પૃથ્વી તત્વથી બહાર નીકળશે, છાણા હોત બોલવા માંડશે, કપડા બોલવા માંડશે. વિઠ્ઠલ વિઠ્ઠલ સાયન્સ, આ ચમત્કાર નહીં, આ સાક્ષાત્કાર નહીં, આ જીવનનું સાયન્સ છે. એટલે આ મીરાબાઈએ આ સ્તુત્ય પ્રયાસ કર્યો અને આ મંદિરની સ્થાપના થઈ. જે થયું હોય અમે તો હું તો અહીં કેટલા આ બાજુમાં શિવા મંદિર થયું, અહીંયા હું આવ્યો હતો 1 વર્ષ પહેલાં. હું હરિદ્વારથી આવ્યો છું, પડી ગયો છું એટલે મને પકડી રાખવો પડે છે અને હાલવામાં તકલીફ થાય છે. છેલ્લે તો દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. મેં 6 વાગ્યાનું કીધું હતું, મેં 6 વાગે નીકળી જશું. એક દ્રષ્ટાંત આપું તમને. આ બધી મહેનત, આ બધો પુરુષાર્થ જાગો, જાગવા માટે છે. ઉત્તિષ્ઠાન જાગ્રત પ્રાપ્ય પરાની બોધ. નહીં જાગો તો તમને કોઈ બચાવી શકે. ભીખ માગો છો તો તમને કોઈ બચાવશે નહીં, યાદ રાખજો. શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા રાખો. અમે વગર માગે જીવી છીએ. હું 400 કિલોમીટરનો રોજ પ્રવાસ કરું છું આટલી 77 વર્ષની ઉંમરે. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર. આ કવર બવર માગી લેવાનું ડીઝલના ભાડાને, એમાં કાંઈ શરમ નહીં, કારણ કે એ કાંઈ પાણીથી ન હાલે. પણ તમને કહેવાનું વાસ્તવિક છે, બાળકોના ઉછેરમાં ફેર છે માટે આ કાળો ઘેર છે. માટે ઇંગ્લિશમાં છોકરા બોલે એમાં અમારો વિરોધ નથી, પણ ઇંગ્લિશને માતૃભાષાથી બાળકને વિમુખ ન કરો. હમણાં કેનેડાથી મારે અહીંયા એક છોકરી આવી, મને કે બાપુ અમારે ત્યાં બધું મીડિયમ ઇંગ્લિશમાં જ હોય, તમે કહો ચોપાઈ બોલો ને ભજન બોલો. મેં કીધું ઇંગ્લિશમાં બોલવા. મને કે મેં કીધું લખવા માંડ. કમ 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 નારાયણા ગીમી દર્શન સદા શિવા, ઓલવેઝ ડુ આઈ પારાયણા, ઓલવેઝ લવ આઈ ગીતા રામાયણા. गा ऐसा कौन सा उगदा है जो वहां नहीं हो सकता, यदि इंसान चाहे तो क्या नहीं हो सकता. दारे કરી શકાય. માટે સંસ્કારની પ્રધાનતાએ જીવન બનાવતા શીખો. આ સંસ્કારની સરિતાનું ઉદ્ગમ સ્થાન છે. આ મંદિરો છે એ મનને અંદરથી પવિત્ર કરવા વાળા છે. ભગવાન સાથે અનુસંધાન. એના ટોકરા વગાડો ને ઝાલર વગાડો, છોકરાને લઈ જાવ એની પાસે વગાડો. ટૂંકમાં મને આ બહુ જિગ્નેશ દાદાએ કીધું એ ગમ્યું. મંદિરો બને છે પણ મંદિર દર્શન કરવા વાળા બને. આ પ્રદર્શન નથી, દર્શન છે. માર્ગદર્શન માટે છે, પ્રદર્શન નહીં. આ પૈસા કમાવા માટે નહીં, પ્રેમનો ઉભરો લાવવા માટેનું સ્થાન છે. આ લઈ જાઓ, આ નિરાયત મળશે, આ શાંતિ મળશે, આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. એક પ્રોફેસર મને કહે બાપુ શાંતિ જોઈ છે. મેં કીધું લખો કાગળ ઉપર. મને કહે શું લખું? હું શાંતિ ઈચ્છું છું. એને લખ્યું કાગળ ઉપર. મેં કીધું શું લખ્યું તમે? હું શાંતિ ઈચ્છું છું. મેં કીધું બસ શાંતિ ઘેરાયેલી છે હું ને ઈચ્છાથી. હું અને ઈચ્છાથી શાંતિ ઘેરાયેલી છે. બે કાઢી નાખો એટલે શાંતિ સહજ છે. વન ટાઈપ ઓફ ઈગો. હું ભગવાનનો છે, નશામાં જીવતા શીખો. હું હરિનો હરિ મારો એ નિર્ણય બદલાય નહીં. હરિ કરે સમમ ઈદનો એ ભરોસો જાય નહીં. સમયની પાબંદીનો ખ્યાલ છે. મેં કીધું 6 વાગે બોલ. છેલ્લે 2 મિનિટમાં એક દ્રષ્ટાંત મારો. હું બહુ રાજી થયો છું. મંદિર બન્યું છે. મીરાબા ક્ષત્રિયની દીકરી છે. ભારતીય સંસ્કૃતિની ધરોહરને એક વાત યાદ રાખે, કોઈ પણ પ્રકારની કીર્તિની ભૂખમાં કે લાલચમાં ફસાણા વગર એનું નૈતિક કર્મ છે એ કર્યા રહે તો જ બચી શકાય છે. નહીંતર આ યુગમાં બચવું બહુ અઘરું છે. પ્રતિષ્ઠા મળે તો નિષ્ઠા જતી રહે છે. બાકી પાણીનો ગોળો પાણીયારેથી મૂકીને પરબમાં મૂકો ને તો એ પરોપકારનું કાર્ય કરે. એક વ્યક્તિ મટીને સમષ્ટિના માટે નીકળી જાય બહાર તો એ પરોપકારનું કાર્ય કરી શકે. આ બધા સમષ્ટિ માટે નીકળી પડેલા છે. એમ સદગુરુ છે એ વ્યષ્ટિ મટીને સમષ્ટિનું કામ કરે છે. સદગુરુ છે આનો ઋષિ એમ કે અસ્તોમાં સદગમ્ય તમસોમાં જ્યોતિર્ગમ્ય મૃત્યુમાં અમૃતગમ્ય. આ સંસ્કૃતિ જ ઋષિ અને કૃષિની સંસ્કૃતિ છે. ઋષિની સંસ્કૃતિ ઉપર શબ્દથી ચાલે, કૃષિની સંસ્કૃતિ અંદર નીચે બિયારણથી ચાલે, સર્ટિફાઈડથી. એ વિષયાંતર નથી કરવું. છેલ્લે એક દ્રષ્ટાંત વક્તવ્ય સમાપ્ત. એકવાર હું ભુવનેશ્વરની બાજુમાં કૃષ્ણ કાનન વન છે, એશિયા ખંડનું મોટામાં મોટું પ્રાણી સંગ્રહાલય છે. 40 કિલોમીટરની અંદર લશ્કરના કબજામાં છે. તમારા ખર્ચે જોવા જાવ જાઉં. આ તો મેં તમને માહિતી આપી. 40 કિલોમીટરમાં સિટી બસ અંદર ચાલે છે. મારે ત્યાં રામુ નામનું વાંદરું 4 ઇંચનું હતું, એ જોવા માટે જવું હતું. 4 ઇંચનું રામુ નામનું વાંદરું મેં વાંચેલું હતું. હું ભુવનેશ્વર ગયો, જગન્નાથ મેં કીધું હાલે જતો આવું. હું ગયો અંદર પ્રાણી સંગ્રહાલય.
પછી એક કુંડ પાસે ગયો તો અહીંયા હંસ, ડેકન, મરાળ, ગુલાબી, સફેદ અને કાળા હંસ અંદર કુંડમાં હતા. તે હંસ, કબૂતર, ઘોડું, હાવજ એ હવારમાં પાણી પીવે. તે એક હંસને તરસ લાગી, એ પાણી પીવાની તૈયારી કરી. તેને જોયું 2 મહિનાની કાતિલ ઠેમી અંદર ઉંદર પડી ગયેલો પાણીમાં. એ ટાઢનો ઘોલું વળી ગયેલો, કોકડું વળી ગયેલો. આ તમારા ગુજરાતમાં શું કહેતા હોય કંઈ ખબર નથી, પણ ઉંદર ઘોલું વળી ગયેલો, કોકડું વળી ગયેલો, ગોટો વળી ગયો. એટલે હંસે વિચાર કર્યો કે હું પાણી પીશ, પછી પીશ. તરસને ગૌણ કરી નાખીને પાંખ લાંબી કરીને ઉંદરને કાઢ્યો બારો અને પોતાની પાંખની બખમાં પોલાણમાં રાખ્યો. 10 મિનિટ થઈને ઉંદરને ગરમાવા વળ્યો એટલે ઉંદરે ઉંદરકામાં શરૂ કરી દીધા. હંસની પાંખ કાપી નાખી. तो एक महात्मा बैठे लग, तुझे पता नहीं था, अभी रो रहा है हंस ने के चूहा क्या करे और तूने गलती कर दी, आपने पंख में रखा और तुझे पता तो था ना कि चूहा चूहा का क्या काम करेगा. त्यार के गुरुजी तमे एम नहीं क्यों ना अनाधिकार चेष्टा न करो. तो हूँ कहूँ के बोल शू हूँ के मारी बाना पेटમાં હતો ને હંસલીના પેટમાં. એ હંસ કે છે હું મારે બાના પેટમાં હંસલીના પેટમાં હતો તો મારી બા વારંવાર એમ કહેતી કે બેટા આપણી ઓળખાણ વિવેક છે, સત્તા કે સંપત્તિ નહીં, આપણી ઓળખાણ સંસ્કાર છે. બેટા આપણી ઓળખાણ વિવેક છે. એટલે મેં વિવેકના કારણે આના જીવનને પ્રધાનતા આપી મારી તરસને ગૌણ કરીને મારી પાંખમાં રાખ્યો. અને મારી પાંખ કપાઈ ગઈ એને કારણે આ આંખમાં આંસુ નથી. મારી પાંખ જતી રહી એના કારણે આંખમાં આંસુ નથી, પણ મારી આંખમાં આંસુ પાંખના ભોગે મારી માના સંસ્કારને બચાવી રાખ્યો ને એના હર્ષના આંસુ છે મને. એટલે સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. પ્રકૃતિનું જતન થઈ શકે. અને છેલ્લે એક કાવ્ય કહીને મારો વખત, વિરાસત બચાવો, વિરાસત જાગો, ઊંઘમાંથી જાગી જાઓ, વિરાસત બચાવો, ગમે એની હાવ, ગમે ભોગે. રામ અને કૃષ્ણને ગુંજતા કરો, ગીતાને શ્લોકને ગુંજતા કરો, રામાયણની ચોપાઈને વેદ મંત્રોને ગુંજતા કરો, મંદિરોના ઘંટારો વગાડવા માંડો, વૃક્ષ વાવવા માંડો, પાણી બચાવો, રાષ્ટ્રીય સંપત્તિને બચાવો, વિરાસત ઇતિહાસને બચાવો સદગુણ અને સદાચારથી. છેલ્લે વાક્ય કાવ્ય, કહા સુકર્દન વિજય કર જબ લौट के आना, सिकंदर ने एना गुरु કહે છે ग्रीसમાં, कहा सुकर्दन विजय कर जब लौट के आना, हमारे वास्ते साथ में भारत से एक ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. आ विरासतना तमेनो वारसदार छी, आ विरासतना तमेनो वारसदार छी. आ मंदिर ए विरासत छे, आपणी दिव्य परंपरा छे, जेना कारणे આપણે ટકી રહ્યા છીએ નૈતિકતાથી, સદગુણ અને સદાચારથી. તો એને બતાવવાની માતાઓની, યુવાનોની, વડીલોની, દરેક સાધુ સંતોની દરેક પર અમે તો તમને કહી જ છીએ, પણ તમે પછી નહીં સમજો તો હેરાન થશો. આ ગુલિસ્તાન છે, રેગિસ્તાન નહીં. એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના, રાજુ બાપુના સ્તુત્ય પ્રયાસ. હું તો એને ઘણા વર્ષોથી આખા પરિવારને ઓળખું. મીરાબા તો અહીંયા આવ્યા હતા. એટલે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના છે, જતન કરતા શીખો તો વતનનું પતન ન થાય. જતન કરો અમલથી, આચરણથી અમલ કરતા શીખો તો જ. આ તમે બાપુ ભારે બોલ્યા, કાટલે બીડીમાં આવો, અમે શું કેબિન ખોલીને બેઠા છીએ? આમ આચરણ કરતા શીખો, અમલ કરતા શીખો તો જ જીવન નિર્મલ થશે, તો જ જીવન કમલ થશે, તો જ જીવન અનુરાગ વાળું સશક્ત ભક્ત અને વિરક્ત થશે. એ જ મંગલ પ્રાર્થના સાથે મારા વક્તવ્યને વિરામ આપું. રુદ્રેશ્વર મહાદેવ, નમઃ પાર્વતી પદે, હર હર મહાદેવ.